નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે ધોરણ 10માં પ્રકરણ 7 સંકલન અને નિયંત્રણ વિશે છે એ અભ્યાસ કરીએ છીએ। તો ગઈકાલે મેં તમને છે એ આપણા ચેતાતંત્રનું પાયાનો એકમ એટલે કે ચેતાકોષ વિશે માહિતી આપી હતી અને એ ચેતાકોષમાં કઈ રીતે ઉર્મિ વેગનું વહન થાય છે તેની ચર્ચા કરી હતી। થોડુંક ફરી પાછું છે એ રિવિઝન કરી લઈએ કે ચેતાકોષના અગ્રભાગમાં છે એ શું આવેલા હશે? શિખા તંતુ, જે સંવેદનાનું શું કરશે તો કે વિદ્યુત આવેગમાં રૂપાંતર કરશે। ત્યારબાદ સંવેદના કઈ તરફ આગળ વધશે તો કે કોષકાય તરફ। કોષકાયમાંથી ચેતાક્ષ અને ચેતાક્ષ પછી ચેતાંતમાં। આ ચેતાંત છે એ શું કરે છે તો કે એ એક રસાયણ મુક્ત કરે છે, જે આગળનું જે ચેતાકોષ હશે તેના જે શિખાતંતુ હશે એમાં ફરી પાછા ઉર્મિ વેગના નિર્માણનું કાર્ય કરે। એટલે કે જે રસાયણ છે એ ફરી પાછો શું કરશે? વિદ્યુત આવેગ ઉત્પન્ન કરશે। તો આ રીતે છે એક ચેતાકોષ પછી બીજો ચેતાકોષ, એના પછી છે એ આગળનો ચેતાકોષ, એ રીતે થતાં છે એ સંદેશો ક્યાં પહોંચશે અને એનું પાછું છે શું પ્રતિચાર આવશે, તો એ આપણે સમજવાનું છે। એના માટે પરાવર્તિત કમાન અને માનવનું મગજ, આ બે ટોપિક છે એની ચર્ચા આજે આપણે કરવાના છીએ। તો મેં તમને કીધું એમ કે સંવેદનાનું વહન કઈ રીતે થાય છે તો કે ભાઈ આપણા જે સંવેદનાગ્રાહી અંગો છે એમાં સંવેદનાનું ચેતાકોષો દ્વારા છે એ સંવેદના જે ઉપજી એના દ્વારા વિદ્યુત આવેગનું નિર્માણ થયું, પછી એ ચેતાકોષ પોતે ગતિ કરી અને મગજ સુધી નથી જતો, પરંતુ માત્ર એ સંવેદનાનું આગળ તરફ વહન કરે છે। એટલે કે ઉર્મિ વેગનું છે એ આગળ તરફ વહન થશે। કઈ રીતે વહન થશે તો કે વિદ્યુત આવેગના સ્વરૂપમાં। તો હવે સંવેદનાગ્રાહી અંગો છે, તો સંવેદનાગ્રાહી અંગો કેટલા છે? ગઈકાલે જ મેં તમને કીધું હતું, આંખ, નાક, કાન, ત્વચા, આંખ, નાક, કાન, ત્વચા અને જીભ। તો હવે આ દરેક સંવેદનાગ્રાહી અંગો છે એ દરેકમાં છે એ શું હશે? ચેતાકોષો હશે। પોતપોતાના છે એ અલગ અલગ સંવેદના ગ્રહણ કરી શકતા છે, એ બધામાં શું હશે? ચેતાકોષો તો હશે જ। તો આ બધાય ચેતાકોષો છે એ અલગ અલગ સ્વરૂપે એટલે કે પોતાની રીતે મગજ સુધી ડાયરેક્ટ કનેક્શન ધરાવતા નથી। તો કે એવી પણ શરીરની અંદર છે એ કોઈ સિસ્ટમ હોવી જોઈએ કે જ્યાં બધા પ્રકારના ઉર્મિ વેગો છે એ એક જગ્યાએ થઈ અને પછી છે એનું અર્થઘટન થવા માટે છે એ માનવના મગજ સુધી જાય। તો કે આ બધાય સંવેદનાગ્રાહી અંગો છે એના ચેતાકોષો ક્યાં સુધી છે એ ફેલાયેલા હોય અથવા તો ક્યાં સુધી છે એ આગળ ભેગા મળે છે બધાય તો કે કરોડરજ્જુમાં, અને કરોડરજ્જુમાંથી છે એ મગજ સુધી જશે। તો આપણે માનવનું મગજ અને પરાવર્તી કમાન બંને છે એ સમજવાના છે। તો હવે દાખલા તરીકે અત્યારે તમે જ છે આ વિડીયો જોવો છો તો તમને ખ્યાલ આવ્યો હશે કે ગઈકાલે મેં 7મા ચેપ્ટરનો પહેલો લેક્ચર તો જોયો હતો, પણ હજી બીજો પાર્ટ છે એનો જોવાનો મારે બાકી છે, અથવા તો આજનું વિજ્ઞાનનો લેક્ચર મારે જોવો છે। આવો વિચાર તમને આવ્યો ક્યાં? મગજમાં। ત્યાર પછી છે મગજે તમને સંદેશો આપ્યો કે ભાઈ મોબાઈલ ઉપાડ, લોક ખોલ, ડેટા કનેક્શન ચાલુ કર,
અગસ્ત્ય ઇન્ટરનેશનલ સ્કૂલ નામનું જે ચેનલ છે એના ઉપર અથવા તો ગ્રુપની અંદર 10મા ધોરણના ગ્રુપની અંદર છે એ 9 વાગ્યાવાળી લિંક આવી છે, એને ઓપન કર અને બુક પેન લઈ અને બેસી જા. આવો જે સંદેશો છે એ કોણે આપ્યો હશે? મગજે આપ્યો હશે અને એના મુજબ છે આપણે કાર્ય કર્યું. તો ઘણીવાર છે એવી સડન એટલે કે અચાનક કોઈ ઘટના બને. દાખલા તરીકે હાલતા હાલતા છે એ આપણા પગમાં કાંટો લાગ્યો એટલે તરત આપણો પગ છે 1 પણ સેકન્ડનો વિલંબ કર્યા વગર એટલે કે તરત જ એવું રિએક્શન આપશે, પગ ઊંચો થઈ જશે. અથવા તો કોઈ ગરમ વસ્તુ ઉપર આપણો હાથ અડ્યો એટલે હાથ તરત શું થશે? પાછો આવી જશે. તો એ દરમિયાન છે આ ત્વચાથી કરોડરજ્જુથી થઈ મગજ સુધી સંદેશો પહોંચે, પછી મગજનો કોઈ ભાગ છે એ સંવેદનાનું છે અર્થઘટન કરે, ત્યારબાદ જો એને સંદેશો મોકલે કે ભાઈ હવે હાથ પાછો તું આવ, તો ત્યાં સુધી હાથને શું થઈ ગયું હોય? ઘણું બધું નુકસાન થઈ ગયું હોય, દાઝી ગયું હોય. તો આટલો લાંબો સમય સુધી છે એ જો પ્રોસેસ ચાલુ રહે તો આપણા શરીર માટે એ શું છે? નુકસાનકારક છે, હાનિકારક છે. તો એવું ન થાય તો એ દરમિયાન છે એ પરાવર્તી ક્રિયા કયો અથવા તો પરાવર્તી કમાન્ડ કયો આ એક્શન મોડમાં આવશે. તેમાં શું હશે? તો કે તેમાં આ જે મગજ છે એ મગજનો તરત કોઈ ઉપયોગ નથી. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ દ્વારા જ સમજાવું. જે આપણે ઉદાહરણ ગરમ વસ્તુને જ્યારે આપણો હાથ અડે અને ત્યારે તરત જ ઓચિંતાનું પાછું આવી જાય છે એ ઉદાહરણ લઈ અને સમજીએ. તમારી જે બુક છે 10મા ધોરણની એમાં તો વ્યવસ્થિત આકૃતિ પણ દોરેલી છે, પણ અત્યારે આકૃતિ હું નથી દોરતો. અત્યારે હું ખાલી તમને શાબ્દિક રીતે સમજાવું છું કે આપણો હાથ છે એ કોઈ ગરમ વસ્તુને સ્પર્શે છે. હવે ગરમ વસ્તુને હાથ સ્પર્શે એટલે ત્વચાની અંદર આવેલા જે કોષો છે, ચેતાકોષો, આ ચેતાકોષોને એ સંવેદના છે એ અનુભવે છે અને એનું આગળ તરફ વહન કરે છે. એટલે એને સંવેદી ચેતાકોષ પણ કહી શકો. એટલે સંવેદી ચેતાકોષો શું કરશે? તો કે એ સંદેશો પહોંચાડશે ક્યાં? પહેલાં કરોડરજ્જુ પાસે. હવે કરોડરજ્જુ મગજ સુધી છે એ સંદેશો પહોંચાડે. અહીંયા જે મગજ છે એ કરોડરજ્જુથી ઉપરના ભાગમાં આવેલું છે, આગળ આપણે ભણશું જ. તો આ કરોડરજ્જુ એ મગજ સુધી સંદેશો પહોંચે અને પાછો મગજ જે સંદેશો મોકલે કે હાથ પાછો લે ત્યાં સુધી છે એ રાહ જોવામાં નથી આવતી. અહીંયા ફરીથી આ કરોડરજ્જુ દ્વારા જ જે ચાલક ચેતાકોષો છે એ ચેતાકોષોને સંદેશો મોકલવામાં આવે છે અને એ ચાલક ચેતાકોષો છે એ હાથની જે સ્નાયુ પેશી છે, હાથની અંદર સ્નાયુ પેશી છે એ સ્નાયુ પેશીના કોષોને સંદેશ મળે છે અને આપણો હાથ છે એ શું થાય? તો કે દૂર ખસેડાઈ જાય છે સ્નાયુ વડે, સ્નાયુ પેશી વડે. હલનચલન છે કોઈ પણ અંગનું એ સ્નાયુ પેશી વડે જ થાય છે, જે 9મા ધોરણમાં પણ તમે અભ્યાસ કર્યો હશે પેશીઓમાં ત્યારે. તો આ જે તરત જે રિએક્શન મળે છે, તો આ જે પ્રક્રિયા થઈ કે હાથ દ્વારા છે એ સંવેદી ચેતાથી કરોડરજ્જુથી ચાલક ચેતા અને ચાલક ચેતાથી પાછું સ્નાયુ પેશી. તો આ જે ક્રિયા થઈ પ્રતિચાર આપવાની, એને કહેવામાં આવે છે પરાવર્તી ક્રિયા અથવા પરાવર્તી કમાન.
તો હવે એવું પણ નથી થતું કે આ સંવેદી ચેતાકોષ છે એ માત્ર કરોડરજ્જુ સુધી આવી અને સંદેશો પહોંચાડે છે, પછી એ મગજ તરફ જતા નથી, એવું પણ નથી હોતું. કરોડરજ્જુમાંથી એ જ સંવેદી ચેતાકોષો આગળ મગજને પણ સંદેશ આપે છે. બરોબર છે. તો આ વાત કરી આપણે પરાવર્તી કમાનની. હવે આપણે ભણવાનું છે એ માનવ મગજ. તો માનવ મગજ છે એ ભણતા પહેલાં હું અહીંયા થોડુંક આપણો સમય છે એ બચે એટલા માટે છે થોડુંક બોર્ડવર્ક પહેલાં કરી લઉં. ચાલો તો હવે આપણે વાત કરીએ માનવ મગજની. તો પહેલાં તો માનવ મગજનું સ્થાન ક્યાં છે એની વાત કરીએ. તો માનવ મગજ છે એ મસ્તિષ્ક પેટીમાં રક્ષાયેલું છે, એટલે કે મસ્તિષ્ક પેટીની અંદર છે એ આવેલું છે, જેને આપણે ખોપરી પણ કહી શકીએ. મસ્તિષ્ક પેટીની નીચે એટલે કે જે આ આપણું ઉપરનું જે હાડકું હોય એની નીચે 3 આવરણ આવેલા હોય. કેટલા આવરણ હશે? 3 આવરણ. એની નીચે છે આપણું મગજ આવેલું છે. વળી જે આ 3 આવરણો છે 1, 2, 3, આ 3 આવરણની અંદર પ્રવાહી ભરેલું હોય. શું ભરેલું હશે? પ્રવાહી, જેને મેરુજળ પણ કહેવાય છે, જે આપણા મગજને આંચકાઓથી રક્ષણ આપે છે. દાખલા તરીકે જ્યારે માથામાં છે એ કોઈ નાની એવી ઈજા થાય, અથવા તો માની લો કોઈ માથામાં ટપલી મારે છે, તો એનું પહેલાં તો છે ઉપરની જે મસ્તિષ્ક પેટી એટલે કે હાડકાનું જે જાડું પડ છે ખોપરી, એના વડે, ત્યાર પછી આ જે 3 આવરણ આવેલા છે તે, અને એની અંદર આવેલું મેરુજળ છે એ એની સામે એને રક્ષણ આપવા માટે છે એટલી રચના આવેલી હોય છે. જળ છે એ આંચકાઓને સહન સરળતાથી કરી શકે. તમને ખબર છે કે તમને એમનેમ કોઈ એક ટપલી મારે અથવા તો ઝાપટ મારે અને પછી તમે પાણીમાં ડૂબકી લગાવી જાઓ અને ઉપરથી એક મારે, બરાબર, તો બંનેમાં છે કયું વધારે લાગશે? તો કે જ્યારે પાણીની ગેરહાજરી છે અને કોઈકે માર્યું તો વધુ લાગે છે, એટલે કે ત્યારે જે આંચકો લાગ્યો હોય વધુ છે. તો અહીંયા જો જળની હાજરી હોય તો આંચકાનો ઓછો અનુભવ થશે. ત્યારબાદ વાત કરીએ તો કે આ મગજ છે એ ભાઈ બનેલું શેનું છે? તો કે બનેલું તો ચેતાકોષોથી જ છે. શેનાથી બનેલું છે? ચેતાકોષોથી. આશરે 100 બિલિયન જેટલા ચેતાકોષો, 100 બિલિયન, 100 બિલિયન્સ એટલે એકડાની પાછળ 11 મીંડા આવે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. આટલા ચેતાકોષો છે લગભગ માનવ મગજની અંદર હશે. તો આ જે મગજ છે એ મગજને મુખ્ય 3 ભાગોમાં વિભાજિત કરેલું છે. કેટલા? 3. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. મગજને 3 ભાગોમાં વિભાજિત કરેલું છે. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. તો આ માનવ મગજ દ્વારા છે એ કેવી કેવી ક્રિયાઓનું નિયમન થાય છે? તો કે આપણે જે 5 સંવેદનાઓની વાત કરી હતી, કઈ કઈ? સ્પર્શ, સ્વાદ, ગંધ, ધ્વનિ અને પ્રકાશ. આંખ, નાક, કાન, જીભ અને ત્વચા, એના દ્વારા ઉદ્ભવતી સંવેદનાઓ છે એનું પણ નિયંત્રણ અને સંકલન એટલે કે એનું નિયમન
ત્યારબાદ આપણા શરીરની અંદર ચાલતી જે જૈવિક ક્રિયાઓ છે, એટલે કે જે લોહીનું પરિવહન થાય છે, હૃદય ધબકતું રહે છે, શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે, બરાબર છે. તો આ બધી ક્રિયાઓ છે એ પણ કોના દ્વારા નિયંત્રણ થાય છે? મગજ દ્વારા. તો કે મગજના જુદા જુદા ભાગો છે એ જુદી જુદી ક્રિયાઓનું નિયમન કરે છે. એમાં આપણે મુખ્ય ક્રિયાઓ છે એનું નિયમન, જે આપણે જેનો અભ્યાસ કરી ગયા છીએ અથવા તો જેના વિશે જાણીએ છીએ એવી ક્રિયાઓનું નિયમન કયા ભાગથી થાય છે એની ચર્ચા કરશું. આમ તો છે એ આખા મગજની રચના અને કાર્ય બહુ જટિલ છે, જેનો અભ્યાસ જો તમે આગળ જતા છે એ સાયન્સ વિભાગ પસંદ કરો તો 11-12 સાયન્સમાં અને એમાં તમને વધારે ડિટેલમાં છે એ ભણાવવામાં આવે. હાલ પૂરતો જે આપણે મુખ્ય ક્રિયાઓ છે એની ચર્ચા કરશું. તો મગજના મુખ્ય કેટલા ભાગ છે? 3. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. આ અગ્ર મગજના ફરી પાછા 3 ભાગ પડે છે. શું? તો કે બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ. અગ્ર મગજના 3 ભાગ: બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ. આ જે આખો ભાગ છે, આ જે એ છે બૃહદ મસ્તિષ્ક. એના ફરી પાછા છે એ 4 ભાગ પડે છે. કેટલા? બૃહદ મસ્તિષ્કના. એક છે અગ્ર કપાલી ખંડ, બીજું છે મધ્ય કપાલી ખંડ, ત્રીજું છે પશ્વ કપાલી ખંડ અને ચોથું છે શંખક ખંડ, જેમાં મુખ્ય જે 5 સંવેદનાઓ છે એ લગભગ આમાં આવી જાય છે. અગ્ર કપાલી ખંડમાં છે એ કઈ ક્રિયાઓનું નિયમન થાય છે? તો કે કોઈ પણ વસ્તુ છે આપણે યાદ રહીએ છે અથવા તો યાદ આવે છે, યાદશક્તિ, વિચાર આવવો અને બોલવું, આ બધી ક્રિયાઓનું નિયમન કોના દ્વારા થાય છે? અગ્ર કપાલી ખંડ દ્વારા. ક્યાં આવેલું છે? બૃહદ મસ્તિષ્કમાં. બૃહદ મસ્તિષ્ક કોનો ભાગ છે? અગ્ર મગજનો. ખાસ ધ્યાન આપી અને સમજતા જજો, બરાબર. તો અગ્ર કપાલી ખંડ દ્વારા યાદશક્તિ, વિચાર અને વાણી. બૃહદ મસ્તિષ્કનો જ બીજો ભાગ છે મધ્ય કપાલી ખંડ, જેના દ્વારા સ્પર્શ, ગંધ અને તાપમાનનું છે એ આપણે કોઈ સ્પર્શ આવે અથવા તો ગંધ અનુભવાય છે અથવા તો કોઈ છે એ ગરમ લાગે છે તો એનું નિયંત્રણ છે એ કોના દ્વારા થાય છે? મધ્ય કપાલી ખંડ દ્વારા. પશ્વ કપાલી ખંડ દ્વારા કોનું નિયમન થાય છે? દ્રષ્ટિ, એટલે કે જે પ્રકાશની સંવેદના હશે તેનું નિયમન થશે. તમે કોઈ પણ વસ્તુને જોઈ શકો છો અને એનું અર્થઘટન છે કેવા સામે જે દેખાય છે કેવી વસ્તુ છે, કેવા રંગની છે, આ બધું છે દ્રષ્ટિ, એટલે કે આંખથી આવતા જે સંવેદનાઓ છે એ બધાનું નિયમન પશ્વ કપાલી ખંડમાં થશે. ત્યારબાદ છે શંખક ખંડ, જેમાં કાનમાંથી આવતી સંવેદનાઓ એટલે કે શ્રવણ શક્તિનું છે એ નિયમન કોના દ્વારા થશે? શંખક ખંડ દ્વારા. ત્યારબાદ બીજો ભાગ છે થેલેમસ, જેની છે એ ચર્ચા આપણે નથી કરતા. ત્યારબાદ છે હાઇપોથેલેમસ. મેં તમને કીધું એમ કે આપણે જેવી ક્રિયાઓ જાણીએ છીએ, હવે અહીંયા હું તમને એમ કહું કે આ થેલેમસ છે એ ધ્યાનનું નિયંત્રણ કરે, તો એ કેવા પ્રકારનું ધ્યાન, શું ધ્યાન, એવા બધા ઘણા બધા પ્રશ્નો થાય કે જેટલું ડિટેલમાં હાલ અત્યારે આપણે અભ્યાસ કરવાની કંઈ જરૂર નથી. જે તમે 11માં 12માં સાયન્સમાં જાશો ત્યારે આ બધા ભાગોનો છે એ ફરી પાછો ડિટેલમાં, વધુ પડતા ડિટેલમાં ભણશો. તો લોહીનું દબાણ, ભૂખ લાગવી, તરસ લાગવી અને શરીરનું તાપમાન જાળવી રાખવું, એટલે કે આપણે શિયાળામાં છે એ આપણું તાપમાન આપણા શરીરનું 0 ડિગ્રી કે માઇનસમાં નથી વ્યૂ જતું અને ઉનાળામાં છે એ 42-45 ડિગ્રી નથી થઈ જતું, બરાબર. તો આપણા શરીરનું તાપમાન જે હોય છે એટલું જ જળવાઈ રહે છે. એ જાળવણીનું કાર્ય, તાપમાનની જાળવણીનું કાર્ય. પછી ભૂખ લાગે છે, તરસ લાગે છે, લોહીનું છે એ ચોક્કસ દબાણ છે આપણા શરીરમાં હોવું જોઈએ. વધારે પડતું દબાણ હોય તો ધમની શું થાય? ફાટી જાય. જ્યારે જમણું ક્ષેપક, ડાબું ક્ષેપક છે એ સંકોચન પામે ત્યારથી છે એ ધમનીમાં જાય છે રુધિર. તો એ જે સિસ્ટોલિક જે પ્રેશર હોય છે તો એ પણ છે એ ચોક્કસ હોવું જોઈએ.
તો આ બધું જે નિયમન છે એ કોના દ્વારા થાય? હાઇપોથેલેમસનો દ્વારા, જે અગ્ર મગજનો જ એક ભાગ છે. મધ્ય મગજની પણ હાલ આપણે ચર્ચા નથી કરતા. ત્યારબાદ આવી જઈએ પશ્વ મગજમાં. તો પશ્વ મગજ છે એ પણ આગળ 3 ભાગોમાં વિભાજિત છે. એક છે અનુમસ્તિષ્ક, બીજું છે સેતુ અને ત્રીજું છે લંબમજ્જા. તો જે આ અનુમસ્તિષ્ક છે એ સમતોલન અને હલનચલનનું કાર્ય કરે. સમતોલન અને હલનચલન એટલે કે આપણા શરીરનું હલનચલન અને સમતોલન. અત્યારે હું સીધો ઊભો છું, ઊભો પડી નથી ગયો, બરાબર? તો એ જે નિયંત્રણ હાલ તમારી સામે, અથવા તો તમે ઊભા છો, તમે કોઈ કાર્ય કરો છો, તમે બેઠા છો, બરાબર? બેઠા છે એ ઢળી નથી જતા, પડી નથી જતા. તો એ જે આ અનુમસ્તિષ્ક છે, પશ્વ મગજના જે આ 3 ભાગો છે એ અહીંયા દર્શાવેલા છે. આ છે અનુમસ્તિષ્ક, અહીંયા છે કરોડરજ્જુ ઉપરથી છે લંબમજ્જા, અને એની ઉપરનો ભાગ એટલે કે પોન્સ અને સેતુ. તો આ અનુમસ્તિષ્ક એ શરીરનું સમતોલન અને હલનચલન માટે જવાબદાર છે. પછી આપણે દોડતા હોઈએ, ભાગતા હોઈએ, સાયકલિંગ કરતા હોઈએ, અથવા તો દોરડા ઉપર કોઈ વ્યક્તિ હાલે છે ત્યારે જે સમતોલન કરવું પડે છે, જે જરૂરી છે, આ બધું છે એ કોના દ્વારા થાય છે? અનુમસ્તિષ્ક દ્વારા. સેતુનું ખાસ અગત્યનું કાર્ય જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એનું નિયમન છે એ કોના દ્વારા થાય છે? સેતુ દ્વારા, પોન્સ દ્વારા. લંબમજ્જા છે તો લંબમજ્જાના પણ છે એ જુદા જુદા 2-3 કાર્યો છે. જેમ કે લોહીનું દબાણ છે એ નિયંત્રિત કરે છે. લોહીનું દબાણ નિયંત્રિત કરે છે. અહીંયા શું છે તો કે લોહીનું દબાણ છે એ જાળવી રાખે છે. નિયંત્રણ કરવું અને જાળવી રાખવું એમાં છે એ થોડોક તફાવત. દાખલા તરીકે વધી જતું હોય તો પછી આ લંબમજ્જા છે એ કોઈ સ્ત્રાવ છે એને સંદેશો મોકલશે કોઈ ગ્રંથિને, એને સ્ત્રાવ થશે અને શું કરશે તો કે લોહીનું દબાણ છે એ જો વધેલું હશે તો એને ફરી પાછું જેટલું યોગ્ય હોવું જોઈએ એટલું લાવવામાં પ્રયત્ન કરવામાં આવશે. એટલે કે આનું કાર્ય નિયંત્રણ કરવાનું. પછી હૃદયના ધબકારા છે એનું નિયંત્રણ કરવાનું. એટલે કે આપણે મહેનત કરી લઈએ, જ્યારે મહેનત કરતા હોઈએ અથવા તો કોઈ પણ છે દાખલા તરીકે જિમમાં ગયા અને તમે કસરત કરો છો ત્યારે શું થશે તો કે ત્યારે આપણે ઉર્જાની વધારે જરૂર પડે. ઉર્જાની વધારે જરૂર પડે એટલે શું થાય તો કે ઓક્સિજનની વધારે જરૂર પડે. ઓક્સિજનની વધારે જરૂર પડે એટલે શું થાય તો કે આપણો શ્વાસોશ્વાસ વધી જાય. હવે શ્વાસોશ્વાસ વધ્યો એટલે કે ઓક્સિજન વધુ આવ્યો અને વધારે પડતી છે એ ઉર્જાની જરૂર પડી એટલે કે લોહીનું વહન છે એ પણ ઝડપી થઈ જવું જોઈએ. તો ત્યારે દબાણ અને હૃદયના ધબકારા એ બંને વધી ગયા હોય, પણ ફરી પાછું આપણે કસરત કરવાનું મૂકી દઈએ એટલે એ વધેલા નથી રહેતા કે ભાઈ એકવાર છે હૃદયના ધબકારા 120 થઈ ગયા કે 130 થઈ ગયા છે તો હવે એ ત્યાંનું ત્યાં જ છે એ જળવાઈ રહી. 1 મિનિટની અંદર 130 જ થાય પછી લાઈફ ટાઈમ, એવું નથી. ફરી પાછું જે નોર્મલ કન્ડિશન છે એમાં આવી જાય છે. એટલે કે આનું જે નિયંત્રણ છે એ કોના દ્વારા થાય? લંબમજ્જા દ્વારા. પછી છે અન્નમાર્ગનું પરિસંકોચન. એટલે કે જ્યારે અન્ન છે એ અન્નનળીથી થઈ અને પછી જઠરમાંથી નાનું આંતરડું, નાના આંતરડામાંથી મોટું આંતરડું, ત્યાં સુધીનો જે આખો માર્ગ છે એમાં અન્ન આગળ વધે છે તો એનું જે ચોક્કસ હલનચલન થાય છે એ અંગોનું, તો એના માટે પણ છે આ લંબમજ્જા છે એનું નિયંત્રણ કરતી હોય છે. પછી આપણને ઉલટી આવે, ઉધરસ આવે કે છીંક ખાઈએ, આવી જે ક્રિયાઓ છે એનું નિયંત્રણ પણ છે એ કોણ કરે છે? લંબમજ્જા. બરાબર. આ જે પિટ્યુટરી ગ્રંથિ અહીંયા દર્શાવી છે તો આ બધી જ્યારે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ભણશું ત્યારે એની ચર્ચા કરશું. આ છે એ મગજની અંદર આવેલી ગ્રંથિ છે એટલે અહીંયા ખાલી એનું નામ નિર્દેશન કરેલું છે. હવે એક તમારી બુકમાં શબ્દ આવે છે CNS, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. મધ્યસ્થ ચેતાતંત્ર. સેન્ટ્રલ એટલે મધ્યસ્થ અને નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર. તો જે પરાવર્તી કમાન આપણે જોઈ તેમાં માત્ર શું થતું હતું કે ચેતાકોષો છે એ રિટર્ન જે સંદેશ છે એટલે કે જે પ્રતિચાર આપવાનું છે એ ચાલક ચેતા ત્યાંથી જ સંદેશો મેળવી લેતા હતા. ક્યાંથી? કરોડરજ્જુમાંથી.
તો કે સીએનએસમાં શું હોય તો કે કરોડરજ્જુ અને મગજ બંને છે એ સંકળાયેલા છે. એટલે કે મગજ છે એ વિચારી અને કરોડરજ્જુ દ્વારા, કરોડરજ્જુ છે ત્યાંથી ચેતાઓ છે દરેક કોષના અંગ સુધી છે એ વિસ્તરેલા હોય. આ જે કરોડરજ્જુમાં જે ચેતાઓ હશે અહીંયા, ત્યાંથી હાથ, પગ, એટલે ત્વચા ધરાવતા બધા અંગો, એ ત્વચાની અંદર એ સંવેદના ઉત્પજતા જે અનુભવતા જે ચેતાકોષો છે એ બધા, કાન, આંખ, આ જે બધા અંગો છે દરેકે દરેક, પછી અંદરની ભાગમાં આવેલા અંગો, એ બધાની અંદર જે ચેતાકોષો છે એ કરોડરજ્જુમાંથી છે એ વિસ્તરેલા હોય છે. તો મગજ દ્વારા છે એ સંદેશો આગળ વધી ક્યાં આવે? કરોડરજ્જુમાં, અને કરોડરજ્જુથી જે તે અંગ સુધી પહોંચે. તો એ જે સિસ્ટમ આના દ્વારા નિર્માણ થાય છે કરોડરજ્જુ અને મગજ દ્વારા, તો એને કહેવામાં આવે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. તો અહીંયા આપણે છે એ માનવ મગજનો અભ્યાસ કર્યો. હવે પછી એટલે કે આવતા લેક્ચરમાં આપણે વનસ્પતિમાં કઈ રીતે સંકલન અને નિયંત્રણ થાય છે તેની ચર્ચા કરશું.